જે કરનાર છે એને પણ લાભ મળશે, અહીંથી જેને નિમિત્તે કર્યું છે એને પણ જરૂર હશે તો લાભ મળે. તો ખૂબ ખૂબ ધન્યવાદ. આજના પ્રસંગમાં અહીંયા ઉપસ્થિત આપણા સંત શ્રી વંદનીય એવા પૂજનીય ગીધારીરામ મહારાજ, સાથે સાથે આપણા આદરણીય અમૃતરામ મહારાજ, પિત્તંબરરામ મહારાજ સુરપાથી, આપણા સ્વામી શ્રી હિમજીરામ મહારાજ, આપણે સભાનું સંચાલન જે કરે છે એવા મોહનપુરી મહારાજ, અહીંયા વીરપુર આશ્રમથી કેશવદાસ મહારાજ અને આપણા આદરણીય શિવનાથજી મહારાજને, આપણા જમાલ ટેકરીના આચાર્ય ગુરુ મંદિરના બેચરપુરી મહારાજ, અહીંયા ઉપસ્થિત સમસ્ત આજુબાજુ ગામોથી ઉપસ્થિત થયેલા ભક્તો, આ ગામના બધાએ ધર્મપ્રેમી સજ્જનો, માતાઓ અને બહેનો, સજ્જનો, જ્યારે પાંડવ વનવાસમાં હતા અને એ ટાઈમની અંદર જતો જતો એમને તરસ લાગી. 5 પાંડવના છઠ્ઠા ધૂપથી તરસ ભયંકર લાગી, પણ ક્યાંય પાણીનો અનુભવ થતો નહોતો. એક ઝાડખે ઉપર ચડીને જોયો તો કે અમુક પાણી વચ્ચે અમુક જીવડાઓ, સફેદ બગલાઓ છે, બીજા પ્રાણીઓ છે, એ ઉડતા હોય. 2 કિલોમીટર દૂર અહીંયા ઘનઘોર જાળી છે, એમાં આવા પક્ષીઓ કિલોલ કરતા ઉડતા જોયા. તો કીધું ભાઈ ત્યાં પાણીનો આશરો હોવો જોઈએ. તો ભીમ કે હું જાઉં, તમે બેસો. ભીમ બર્તન લીધે ત્યાં પાણી ગયા. શ્રેષ્ઠ સરોવર, બહુ સુંદર નીરથી ભરેલો. જ્યાં એને પાણી વિચાર્યો કે હું પહેલો પાણી પી લઉં ને પછી જે વર્તન લાવ્યો છે એમાં ભરી જાઉં. પાણી પીવા બેઠો તો અવાજ આવ્યો કે મારે પ્રસન્નનો ઉત્તર દીધે સિવાય જો તે પાણી પીધો તો તારો મૃત્યુ થઈ જશે. ભીમ કીધું કોઈ દેખાતું નથી, બોલે કોણ છે? બડે પ્રયત્ન કર્યો, ભેળ અવાજ આવ્યો. હું જે પ્રશ્ન પૂછો એનો ઉત્તર દીધે સિવાય જે પાણી પીશે એ મરી જશે. મેં કીધું આમ જ મારા મનમાં આવો થાય, પીઓ ને પાણી. પાણી પીતા ભીમનો શરીર તે પૂરું થઈ ગયું. એવું પાણી જાણે નસીલો પાણી પીધું ને એમ થઈ ગયું, ઢળી પડ્યા. પાછળથી અર્જુન ગયો, એ પણ એમ ઢળી પડ્યો. સહદેવ, નકુલ ને શીલા, ધર્મરાજ પણ ગયા છે, યુધિષ્ઠિર, એ પણ પાણી પીવા લાગ્યા. ત્યારે અવાજ આવે છે કે જે મારા પ્રશ્નનો ઉત્તર દીધે સિવાય કંઈ પાણી પીધો તો જેમ તારા ચારે ભાઈ ઢળી પડ્યા છે એમ તું પણ ઢળી પડીશ. યુધિષ્ઠિર કીધું મહારાજ તમારો અવાજ આવે છે, પણ તમે પ્રગટ થાય ને મને દર્શન દેવો. તમે કોણ છો અને કેમ એવું કરવું પડે તમારે? ત્યારે એ યક્ષના વેશમાં ઇન્દ્ર પોતે હતો. યક્ષ નામના દેવતા આવે છે. યક્ષના વેશમાં ઇન્દ્ર પોતે હતો. એ પ્રગટ થાય છે કે હું યક્ષરાજ છું, આ પાણીનો રક્ષક છું, અને મને લોકો યક્ષરાજ કહે છે. મારે શબ્દનો ઉત્તર દો તો તમારા ચારે ભાઈ જીવતા થાય. તો પ્રશ્નો તો એને ઘણા કર્યા છે, પણ એક પ્રશ્ન આપણે લઈએ છીએ. એમણે કીધું સૌથી મોટો આશ્ચર્ય અને અચંબો શું છે? સૌથી મોટો આ જગતમાં આશ્ચર્ય અને અચંબો શું છે? આટલો ઉત્તર દો બસ. બાકી તો મારા પ્રશ્નો ઘણા છે, તમે ઉત્તર દેશો, પણ આટલો ઉત્તર દઈ જાઓ તો હું માની લઉં. ધનરાજ કીધો મહારાજ સૌથી મોટો અચંબો આશ્ચર્ય એક જ છે કે માણસ આ જિંદગીમાંથી જતા જ રહેશે, જતા જ રહેશે, જતા જ રહેશે. મારો બાપે ગયો, મારો દાદો ગયો, ને એનો બાપે ગયો, ને એનો બાપે ગયો. હજારો પેઢીઓ ખપી ગઈ, પણ આપણને મરવો છે એવો હજી થતો નથી. આપણે મરી જવો છે, સારા વર્તન કરીએ એવો હજી આપણે થતો નથી. સજ્જનો, સૌથી મોટો અચંબો કહો કે મોટો આવ્યો છે. બધાએ આપણે પણ ગયા છે, પાંડવોને નહીં.
આપણે પણ હજારો પેઢીઓના આપણા પુરુષો જતા રહ્યા આ ભારતને ચોપડે તમે નામા પેઢી બચાવો ન જાણો કોઈ લાખો બ્રહ્માની સૃષ્ટિમાં આપણા પુરુષો જતા રહ્યા જતા રહ્યા એનો કોઈ દિવસે આપણે ગૌર કરતા નથી એ પણ જતા રહ્યા મારે જતો રહેવાનું છે પણ આ મનુષ્યનો જન્મ આવ્યો જાય કોઈ સારા મહાપુરુષોની શરણમાં જાય ને પરમાત્માને નામનો બોધ લઈને આ શરીરનો સાર્થક થઈ જાય એવું કામ કરવું તો માણસ આ વાત સમજ્યું છે પણ એ ન સમજાય એ મસાણામાં કોકને ઉપાડીને જાય છે ત્યારે કહેતા જાય છે રામ નામ સત રામ નામ સત રામ નામ સત પણ ત્યારે એને અગ્નિ ડાગ લગાવી એ વાતો કરતા કે એ તો બળવાન મરવો એને છે આપણે થોડું કરવું છે બળવાન મરવો મરી ગયો એને છે આપણે મરવો નથી પણ એમ વિચાર નથી કરતા કે આજે બળી રહ્યું છે અગ્નિ મેં આપણે રામ નામ સત્ય બધું ગપ બીજું બધું ગપ જ છે સમજો એને ઉઠાવીને આવ્યા છો કાલે આપણી પણ દશા આની થવાની છે આજથી સમજી જવો કે આપણે પરમાત્માના ભજનમાં લાગી જવું ભલે કોઈ વ્યવહાર છોડીને આપણે જંગલો પહાડો નથી જવું પણ સારા કાર્ય બનવા વાળો બનવો કોઈને નુકસાનરૂપ ન બનવો અને પરમાત્માના ભજન કરતો થઈ જવો સંતોની પાસે જઈને હું કોણ ને ઈશ્વર કોણ છે એવી વાત સમજવી અને એટલે આપણે મહાપુરુષે પણ કીધો છે તું જા સદગુરુ કી શરણ તું જા સદગુરુ કી શરણ તેરા સંશય હશે અને તને દર્શાવે નિજ સ્વરૂપ તને હરિજર કો કરશે એટલે કોઈની શરણમાં જવાની સલાહ મહાપુરુષે આપી નથી હોય એમ નથી કીધું તું ચામુંડાની શરણમાં જાગા ટોલી ભૈરવની શરણમાં જાગા તું હનુમાનની શરણમાં જાગા તું ફલાણાની શરણમાં જવું નથી કીધો તું જા સદગુરુ કી શરણ તો તારા સંશય હશે તને દર્શાવીને સ્વરૂપ તને હરિસર ભોગ કરશે હરિ જેવો તારે બનવો તો સંતોનું દાયિત્વ છે સંત જ કરી શકે એવું બાકી કોઈનું દાયિત્વ નથી દેવતાઓનું દાયિત્વ એટલું છે કે તમને થોડો ઘણો દુઃખ સુખ કરી શકે પણ તમને મોક્ષ આપવાનો કોઈને અધિકાર નથી હું વારંવાર કહું છું ભગવાનને મોક્ષ આપવાનો અધિકાર નથી અને મોક્ષ આપવાનો તમને મોક્ષ પ્રાપ્તિ કરાવવાનો સદગુરુનો સ્વાતંત્ર છે એ એમનું દાયિત્વ છે એમનો જ કામ છે એ મહાપુરુષે હંમેશા માટે જીવોને મુક્ત કર્યા છે બીજે કોઈએ પણ કર્યા એવો તમે કથા કોઈ સાંભળી એવી કોઈ કથા નથી સાંભળવામાં આવતી પૂર્ણમાં કે ફલાણા જીવને ભગવાન મુક્ત કર્યો સંતને દ્વારા હરેક જીવ મુક્ત થાય છે સંતને દ્વારા અને એટલા માટે કવિ સાહેબ કીધો હકીકતમાં ઈશ્વરના દ્વારપાલ સંતો છે અને સંતને જ્યાં સુધી ન મળાય ત્યાં સુધી સાચી વાત સમજાતી નથી હરિ દરબારી સાધુ है दरबारी એટલે દ્વારપાલ हरि दरबारी साधु है उनसे सब कुछ होए बैगी मिलावे राम से उनसे मिले जो कोई ये राम ने तत्व बढ़ावे दे पर एने थी बढ़વો જોઈએ જરૂરી છે बैगी मिलावे राम से उनसे मिले जो कोई कभी सब के रामની પ્રાપ્તિ જલ્દી કરાવી દે પણ એનેથી મળે તો તમારે કલેક્ટરને કે કોઈ મોટે અધિકારીને મળવો તો પહેલો તમારે પટેવાળાને મળવો પડે અને એ સમય તમને આપે એ અનુસાર એ મોટો અધિકારી તમને મળે ભગવાનના દ્વારપાલ કો ભગવાનના પટેવાળા કો આ સંતો છે અને એ સંતોને ભગવાને અધિકાર આપ્યો છે અધિકાર લઈને મોકલ્યા છે પૃથ્વીમાં આ જીવોને મુક્ત કરવાનો તમને અધિકાર જેમ હરેક દેવતાઓને જ્યારે સભા ભરાય ત્યારે જેમ આપણા અહીંયા કોઈ મંત્રીમંડળ છે રાજ્યનો અથવા લોકસભાનો એ જ્યારે મંત્રીમંડળને બધાને પદ દેવામાં આવે છે કોઈને કયો પદ કોઈને કયો પદ અહીંથી ધારાસભ્ય તો બધા ચૂંટાઈ જાય છે અને એમપી પણ બધા જાય છે પણ પદો તો મોટા મોટા મંત્રીઓને કોકને મળે છે એમ દેવતાઓની સભા ભરાય ત્યારે કયા દેવતાને કયો હોદ્દો આલવો છે કોઈને વાણિજ્ય મંત્રીનો આલે કોઈને જળ વિભાગનું આલે કોઈને કુબેરનું ધન વિભાગનું આલે કોઈને આરોગ્યનો ખાતો આલે કોઈને કેવો આલે શનિદેવને ન્યાયનો ખાતો આલ્યો છે કોનો ખાતો આલ્યો શનિદેવને ભગવાને ન્યાયનો ખાતો આલ્યો છે જે જીવ ન્યાયમાં ન વર્તે એને ઉપર તમારી દ્રષ્ટિ પડે ને એનો ન્યાય તમારે કરવો અને એને દંડ પણ તમારે દેવો તો એક હંમેશા માટે પનોતી બહેન કોણ પનોતી તમે સાંભળી છે બ્રાહ્મણો કહેતા તમારે 2.5 વર્ષની તમારે હાડા હાથી બેઠી છે
અઢી વર્ષની છે ને હાડા 7 વર્ષની બેઠી છે, હોને પાઈએ બેઠી, લોખંડને પાઈએ બેઠી છે. અને એ પનોતીનો મૂળ અધિપતિ કોણ છે? શનિ. શનિ દેવતાને દ્વારા પનોતી ઉપર લાગુ પડે છે. અને ક્યારે લાગુ પડે? કે ઓફિસ સારા કામ ન કરીએ તો. આપણે સારા કામ ન કરીએ તો પછી પનોતી લાગુ પડે, પણ સારા કામ કરીએ તો શનિદેવ તમારી સહાયતા કરે, ક્યારેય પણ તમારા ઉપર ઉલટો ન વર્તે. એટલે માટે સજ્જનો, હકીકતમાં માણસને શ્રેષ્ઠ કામ કરવા, અચ્છા કામ કરવા. અને એક દિવસે આ જિંદગીમાંથી આપણે પણ નથી, અસંખ્ય આપણા બાપ દાદાઓ જતા રહ્યા, તો આપણે વળી કેવળ ખાવીને આવ્યા છો અમરપટો, આપણે પણ જતા રહેવાના છીએ. એ જેટલી વાર એ શરીર ન છૂટી જાય એટલી વાર મહાપુરુષે કીધું છે, આ શરીર પૂર્ણ ન થાય ત્યાં સુધી જેનો ખાધો એને ખવડાવી દેવો, જેનો ખાધો એને ખવડાવી દેવો, જેનો કરજો લીધો એનો ભરપાઈ કરી દેવો, અને ન થાય તો એને આશા જોડી કરી કૃષ્ણ અર્પણ કરાવો, આગળ નડે પાછું. જેને ખાધો એનો ખવડાવી દેવો, જેનો પાઇપ પશુ એને આપી દેવો, નકા એને માફ કરાવી દેવો. અને જેનેથી બોલચાલ થઈ હોય, આપણે કોઈને કટુ શબ્દો કીધા હોય તો એ પણ આગળથી માફી માંગીને માફ કરાવવા જોઈએ. આ વસ્તુ 3 જ્યાં સુધી આપણે માફ ન કરાવીએ તો એ પણ આપણને નડે છે, આપણી ગતિમાં એ પણ નડે છે. મુસલમાન ધર્મમાં હજની યાત્રા કરવી હોય તો મુસલમાન આ પહેલા જ કોઈથી બોલ્યો જ મને ના કરે, ભાઈ કોઈ मेरा तेरा कोई गुनाह हुए, कोई ऐसा कसूर हुए तो मेरे को माफ कर दे. अब कर्जा है तो मेरे को मिल रहा दे रहा हूँ, नहीं तो तू खुदा अर्पण कर दे, मेरे को कर्जा कभी मांगना, कभी मन में विचारना, ऐसा न करना. એ પણ કરાવે અને મેં તારો ખાધો છે એટલે તને ખવડાવી દઉં કે મને માફ કરી દે. એ 3 પ્રકારની માફી લઈને મુસલમાનો હજ જઈ શકે છે. નકા હજની યાત્રા એને કબૂલ કબા કરતા નથી. એમણે હજની યાત્રા કબૂલ ન કરે, અપોને એવડું કેમ અંબાજી કા વિષ્ણુ ભગવાન કા શંકર માફ કરી દે, અપોને ન કરે. અને બધે જ ગુણોથી જો તમારે મુક્ત થવો હોય, બધે જ ગુણોથી મુક્ત થવો હોય તો એક જ દેવની પૂજા કરવા જેવી છે. ભક્તિ ભક્ત ભગવત ગુરુ ચતુર નામ બપુ એક, ભક્તિ ભક્ત ભગવત ગુરુ ચતુર નામ બપુ એક, તાકે ચરણ વંદના કીજે નાસે વિઘ્ન નહીં. એવું એક સદગુરુદેવ છે. એ ભક્તિ પણ છે, એ ભગવાન પણ છે, એ ભક્ત પણ છે, એ ગુરુ પણ છે. ચતુર નામ બપુ એક. નામ શરીરના નામ 4 છે, શરીરના આકાર 4 છે, પણ બધા એ સદગુરુ છે. ભક્તિ ભક્ત ભગવત ગુરુ ચતુર નામ બપુ એક, તાકે પદ વંદન કીજે નાસે વિઘ્ન. એ સદગુરુની ચરણમાં તમામ પ્રકારના વિઘ્નોનો નાશ થાય છે. અને એ શરણ બધાથી મોટો શરણ છે. એવું કોઈ શરણ નથી જે મને તમને ગતિ આપી શકે, મુક્તિ આપી શકે અને આપણને મુક્ત કરાવી શકે. બીજા બધા વાયદા કરે છે, બીજા બધા વાયદા કરીને કર્મ બતાવે છે. આ સારો કર્મ કરતો આજુ કે જન્મમાં તને આ રહેવા મળશે, તું આવો મોટો રાજા થઈ, તું એમ થઈ. પણ સંતો વાયદા નથી બતાવતા. સંતો તો કહે છે કે અમે કામ તું જીવન તારો બનાવી લે તો હમણે હાલ અને અભી તું મુક્ત છે. એના વાયદા નથી. અમે જે સલાહ આપો છો તારું જીવન તું બનાવ, આવો જો જીવન તું બનાવી દે તું હાલ જ મુક્ત છે. એ વાયદો નથી કે આજુ કે જન્મે બોલી જન્મે તું મુક્તિ થઈશ. સંતોનો વાયદો હોતો નથી. સંત તો પ્રત્યક્ષ પ્રમાણ છે અને એ પ્રત્યક્ષ પ્રમાણ ગુરુઓ પાસે છે. એ ગુરુથી બધાને જ્ઞાન મળે છે. ઊંચો લાભ મહાપુરુષોથી થાય છે. અને એ મહાપુરુષો કોઈ મહાપુરુષોથી વાત સમજેલી હોય છે. અને એ મહાપુરુષ પાસે એક એવી વાત હોય છે કે 5 જે ઇબાદત મુસલમાનોની થાય છે, દિવસમાં 5 બંદગી ભરાય છે. 5 કલમા એ પેગમ્બર પોતે બીજોને સમજાવે છે. 6 કલમો પોતાની પાસે ગુપ્ત રાખે છે. 6 કલમો જે જાણે એ પેગમ્બર છે અને 6 કલમો જાણે એ ગુરુ છે. 5 તત્વને છોડીને 6 તત્વને જે સમજે, તત્વ મશીને જે સમજે એ ગુરુ છે. કારણ કે 5 કલમા તો બધાને પેગમ્બર આપે છે અને બધા મુસલમાનોની બંદગી ભરે છે. પણ 6 કલમો પેગમ્બર પાસે જ હોય છે. એ પેગમ્બર જ્યારે
જન્નતમાં જાય ત્યારે બીજે એને ખલીફેને એ છોકરું હાલી જાય છે, બાદમાં એ પેગમ્બર બને છે. એની પરંપરા ચાલે છે. એમ ગુરુઓની પરંપરા છે. બધા જ તમને શિક્ષણ ગુરુ આપે છે, બધી જ કલાઓ આપે છે, પણ એક કલા તમને નહીં આપે. એક કલા એવી છે જે કે ગુપ્ત રાખશે. અને એ પછી જ્યારે શરીર છોડવાનું આવે ત્યારે એમને ખબર છે કે મારે એટલે સાધકોમાંથી કયો સાધક પૂર્ણ યોગી છે, આ લેનના યોગી છે, એને એની વાત છેલ્લી આપે. અને હવે કે તું ગુરુવાઈ ચલાવ, મારો સમય પૂરો થઈ ગયો છે. એ પછી ગુરુવાઈ ચલાવવા લાગે. સજ્જનો, આ વાત એમની એમ નથી, વાત કંઈક રહસ્ય ભરી છે. જેમ બિલાડી આ સિંહને ઉછળવો, કૂદવો, શિકારને પકડવો, હરેક પ્રકારનો કૂદવો, ઉછળવો, એમ તેમ કરવી, જે કલા છે બલાડી શીખાડી. એ કલા સિંહને બલાડી શીખાડી. પણ બલાડી પૂર્ણ કલા સિંહને શીખાવી ત્યારે સિંહ શું કર્યું? બલાડી ઉપર શ્રાપ પાડી કે પહેલી એને જ લઈ લઉં. અને બલાડી ચડી ગઈ ઝાડ કેવું પડે. સિંહ ઊંચું જોઈને બોલ્યું, પાછી આ તો તમે મને નહીં શીખાડ્યું, આ શીખાડ્યું તો પાછી જ દઉં જ ના. આ શીખવાની બાતી હોતી નહીં કે એટલે આને ગુરુ નથી શીખાડતા. બધું શીખવાડે પણ એક વાત એમને પાસે ગુપ્ત રહી જાય છે. અને એ જે એમને ખબર હોય કે મારી પછીનું જે કંઈ કાર્ય છે આર્યો ચલાવશે, કોને આપી? ગુપચુપ બોલાવીને આપી દી. બસ હવે આ છે ને મારી પૂર્ણાવતી છે, હવે આને તું આગળ વધારજે. તો સજ્જનો, આમની આમ વસ્તુ આ કપલો કલ્પિત નથી, ખાલી વાતોનો વાળું જ નથી. આ કપલ કલ્પિત વાતો જ નથી, બિલકુલ પ્રતિષ્ઠ વાત છે. અને આ બધી મહાપુરુષો પાસે હોય છે. પરંપરા જેની ચાલી છે, કોઈ પણ સંપ્રદાયની પરંપરા જે ચાલી છે, એ એમને પાસે એક વાત મેન છે નહીં છે, એક કલા એને પાસે મેન છે ને છે. એ બધી આપણે પાસે કલાઓ થોડી થોડી આપણે ઉપદેશ કરે, શીખાડે, આપણે એને ઉપર ચલાવે. પણ એક એવી કલા છે કે એ અંતિમ મને તમને મળે. અને એ રીતે પાછો ગુરુ બને, એ રીતે આચાર્ય બને, એ રીતે એની પરંપરાને કબીર સંપ્રદાય તમે સાંભળ્યું છે. જે પ્રથમ કબીર સાહેબની પાછળ સૃષ્ટિમાં જેને કહેવાય ચતુર્ભુજને ગુરુવાઈ આપી, એક શ્રીફળ આપ્યો, ચતુર્ભુજ સ્વાતિજીને આપ્યો, સ્વાતિજી બંકેજીને આપ્યો, અને બંકેજી આખી ધર્મરાજને આપ્યો, ધર્મદાસને આપ્યો, અને ધર્મદાસ એમને દીકરી ચૂડમણીને આપ્યો. આજે પણ એ ગુરુવાઈ દોમાખેડામાં ચાલી રહી છે. એટલે માટે એ શ્રીફળ આપતા, એ શ્રીફળ એવો હતો. શ્રીફળ ગુરુમાં પરંપરા જે ગુરુ, હવે ગુરુની મારી ફરજ પૂરી થઈ છે તો બીજેને શ્રીફળ આપે કે આજથી તું ગુરુ અને તું ગુરુવાઈ ચલાવજે. એ પણ શ્રીફળ લઈને બેઠેલા છે. આ બધો પાસે શ્રીફળ છે, પણ એ શ્રીફળ ઓપન સમજાય એવો નથી. આ બધા પાસે શ્રીફળ છે. હા, એનો પણ સમય પૂરો થશે, કોકને શ્રીફળ આપી દેશે અને એ રહ્યું આગળ ગુરુવાઈ ચલાવશે. હકીકતમાં આ કોઈ છોકરોની નંબર નથી. આ ગુરુ થવો, ગુરુવાઈ ચલાવી, આ છોકરોની નંબર છોડી છે. હા, આ તો વસ્તુ જ આવી છે. એટલે માટે સજ્જનો, જેને આપણે કહીએ ધર્મ અથવા અધર્મ, અથવા તો એક માણસને મર્ડર કરવા જવો, એક માણસને કતલેઆમ કરવા જવો, એક માણસનો વ્યવહાર બને છે. એ એવી વાત છે કે એની પણ બહુ સૂક્ષ્મતા છે. એની પણ બહુ સૂક્ષ્મતા છે. જ્યારે કૌરવ પાંડવોનો યુદ્ધ થયો, પહેલા પ્રથમ પિતામાં ભીષ્મ કૌરવ સેનાના સેનાપતિ બન્યા અને એ 10 દિવસ સેનાપતિ પર ચલાયો અને કેટલાય યોદ્ધાઓને મારી નાખ્યા. દુર્યોધન આવીને કહે છે, મહારાજ તમે ને દ્રોણાચાર્ય બે મહારથી છો. ગુરુ દ્રોણાચાર્ય ને તમે મહારથીઓ છો. તમારે સામો કાળે ટકી શકે એમ છે નહીં, મને અનુભવ છે. તો આ પાંડવ તો કઈ ખેતરની મૂડી છે કે તમારે આગળ વિજય મેળવી શકે. પણ તમે જો સાચી વાત કરી, જો સાચા લડાઈ કરો તો, મારે પક્ષમાં સાચા લડો તો. અને ત્યારે કઈ દીધું દ્રોણાચાર્ય, યુવરાજ આ પાંડવોને અમે મેં ભણાયા છે, એટલે એમને મારવા સુધી મારો શસ્ત્ર નહીં ચાલે, એમનો વધ કરવા સુધી મારો શસ્ત્ર નહીં ચાલે.
હું કદાચ સેનાનો હમણાં સૈનિક છું, પણ પછી કદાચ સેનાપતિ બની ના તો બીજોને ઘણોને મારી નાખી, પણ એના ઉપર મારો એ શસ્ત્રો ચાલશે લગભગ લીધા. અને પિતામાં ભીષ્મે તો કહી દીધું કે દુર્યોધન, હું આજથી સંકલ્પ લ્યો છું પાંડવ સેના 10,000 આદમી રોજના મારીને હોજનો વિરોધ કરી, પણ આ 5 પાંડવોમાંથી હું એકને નહીં મારો. આદેશ પહેલો કહી દીધો. પછી તું કહેતો નહીં 5 પાંડવોમાંથી હું એકે નહીં મારી નહીં. મને સેનાપતિ તાર રાખવો રાખ, ને કે હમણાં જ કાઢી મૂક. પણ દુર્યોધન કીધું એનેથી સારો છે, પહોંચવું રહેશે કા પહોંચને અમે બીજા ખડાઈશું, પણ રોજના 10,000 મારશે તો આખો યુદ્ધ મેદાન ખાલી કરી દેશે સેનાથી. પાંડવોની સેના ખતમ કરી દેશે પિતામાં. હવે 10 દિવસ થયા અને એમનો સેના તો 10 દિવસ સેનાપતિ રહ્યો, રોજના 10,000 આદમી મારે. ભગવાન કૃષ્ણને સોચ્યો કે આ જો લાંબે કાળ સુધી સેનાપતિ રહે પિતામાં ભીષ્મ, તો આપણી સેનામાં કોઈ એક કલાક મને નહીં મારે, તમને નહીં મારે, બાકી કોઈ નહીં છે નહીં હોય. યુધિષ્ઠિરને કીધું કોઈ આ રહેવાનું છે નહીં, અને હવે તમારા પિતામાનું વચન જૂઠું પડશે. તને જે વિજય શરીરનું વચન આલ્યો ને પહેલે દાડે યુદ્ધનો મનોરથ જે યુદ્ધ મેદાનમાં જવા લાગ્યા સૈનિકો બધા, જ્યારે તમે નમનજી પિતામહને કર્યું, પિતામહ વિજય ભવનનો જે આશીર્વાદ લીધો એ હવે મહાપુરુષનો આશીર્વાદ જૂઠો પડશે. તો યુધિષ્ઠિર તમે જાઓ, એ આશીર્વાદ પાછો દેવો, પાછો દેવો. કેમ કે આશીર્વાદ જીતો પેલા પણ આપણી જીત ન થાય, 100% દેખાય છે રોજ 10,000 પોણા મારે. એટલે એ દિવસે આપણા સામે સેના મેદાનમાં આવી તો અનેક આજ પણ છે એ તેમે પણ તો યુદ્ધને લડવો નહીં પડે એવા એક જાતના ઈશારા તીરો દ્વારા, શસ્ત્રો દ્વારા એ આગળની સેનાના સેનાપતિ પણ સમજે કે આ માણસ પહેલો મારાથી વાતચીત કરવા માંગે છે, વાતચીત કરવા માંગે છે. શું વાતચીત કરી પછી યુદ્ધ કરવો ન કરવો એ પછી થશે. એવો યુધિષ્ઠિરે ઈશારો કર્યો તો પિતામાં ભીષ્મપતિ સેનાને કે ભાઈ રૂક જાઓ. યુધિષ્ઠિર કાંઈક કહેવા માંગે છે, અને કદાચ યુધિષ્ઠિરને સારો વિચાર આવ્યો હોય અને યુદ્ધ બંધ કરતો હોય તો એ પણ મળવા આવતો હોય, સેનાપતિને પેલો પડે. આવા જ શું કહે છે. યુધિષ્ઠિર આવ્યો, આવીને પગામ પડ્યો, અને એ ટાઈમે કીધો યશસ્વી ભાવ, વિજય ભાવ, કેમ આવો થયો? યુદ્ધ કેમ છે? થોડી વાર રોક્યો, કે કારણ શું છે? વાત વિશેષ વાત કરવાની છે? ના મહારાજ, વિશેષ બીજી કાંઈ નથી કરવાની. તમે મને જે આશીર્વાદ આપ્યો વિજયનો, એ તમે સેનાપતિ રોજ હો ના તો મારી સેના હવે 10 દાડા તો ટકશે નહીં, કારણ પૂરી થઈ જશે. રોજ 10,000 આદમી મારી ન કોઈ, તો એ આશીર્વાદ તમારો હું પાછો દેવા આવ્યો છું. તમારો આશીર્વાદ જૂઠો ન પડે, તમારો વચન જૂઠો ન પડે, તમે વડીલ છો અને પાછો દેવા આવ્યો છો. ના રે ના, મારો આશીર્વાદ દીધે પછી કોઈ હું આશીર્વાદ દીધે પછી પાછો મહાપુરુષ લેતા નથી. એટલે માટે દવદયણ દાન ઉથાપણ રણભંજન ગૌમાર. દવદયણ દાન ઉથાપણ, વચનનું દાનને ઉથાપે, વચનનું ઉથાપન થયું. દવદયણ રણભંજન ને ગૌમાર, ઇતના સરગ ન સંચરે દુર્યોધન કે માર. એટલા કોઈ દિવસે સ્વર્ગમાં જતા નથી. દેવદેવાવાળો દળ ભજન, દવદયણ દાન ઉથાપણ રણભંજન ગૌમાર, ઇતના સરગ ન સંચરે દુર્યોધન કે માર. એટલા સ્વર્ગમાં જતા નથી. તો યુધિષ્ઠિર, હું આવો વચન લીધે પછી પાછો લઉં નહીં, તો પછી અમારી જીત ન થાય. તમારો વચન જૂઠો પડશે કે જીત થશે, પણ અર્જુનની રથની અંદર એક સ્ત્રીને બેસાડી સાથી કરી મોકલો, બસ એટલી જ વાત છે. પછી હું શસ્ત્ર નહીં ચલાવું. અને ત્યારે શિખંડીને મોકલે છે. શિખંડી સ્ત્રી જ હતી, કોઈ કારણવશ એ પુરુષ બની ગયો, એની કથા લાંબી છે. સ્ત્રી હતી જ્યારે અર્જુનના રથમાં બેસી જાય છે, અને ત્યારે પિતામાં જોયું સ્ત્રી અર્જુનના રથમાં સાથેથી આવી, મારે શસ્ત્ર નથી ચલાવવું કીધું. અને અર્જુને કીધું તું ધામધૂમ શસ્ત્ર ચલાવ, મારે તારે હાથોથી કરવો છે. અત્યારે મારી 400 થી 500 વર્ષની ઉંમર છે હાલ, તો કેટલા દિવસ તારા જીવો છે? તારે હાથોથી જો કોઈ મુક્તિ થઈ જાઉં, મારે સંતાનની હાથે હું મરી જાઉં તો મને મુક્તિ મળે. બીજો મને મારે ગમતો નથી, બીજો કોઈ મને મારી નાખે મને ગમતો નથી. અને મારો જ ઓલાદ મને મારે એ મને ગમે છે, કારણ કે મારો ઓલાદ મારે જેવો એ મને મારે.
બીજો મન ન માને ગઈ. એટલે અર્જુનને કહે છે તું અંદર તું જ શસ્ત્ર ચલાવ અને મારો ખાતમો કર. બસ મારે 500 વર્ષ થઈ ગયા, કેટલું ભોગવવું. અર્જુનને ઘણું દુઃખ લાગે છે, પણ છતાંય પિતામહ ભીષ્મને ધરાશાયી કરે છે. એ બધું કરતા કરતા પિતામહ ભીષ્મ સેનાપતિ બન્યા, દ્રોણાચાર્ય બન્યા, પેલા સિંધુ પ્રદેશના નરેશ શલ્ય પણ બન્યા, અને આખીરમાં 5મો સેનાપતિ કર્ણ બને છે. કર્ણ અર્જુનનો બડો પ્રતિદ્વંદી. બે કુરુક્ષેત્રના યુદ્ધમાં મોટા પ્રતિદ્વંદી બે હતા. કર્ણ સેનાપતિ બનીને મેદાનમાં જાય છે. છેલ્લો અવાજ આવશે અને અર્જુન પણ એ ધીમે લડવા માટે આવે છે. અને યુધિષ્ઠિરને એ દિવસે કહે છે, ભગવાન કૃષ્ણને સલાહ આપી આજે ધર્મરાજને મહારાજને કાઢવા કક્ષમાંથી, કેમ કે આજ તો છેલ્લો નિર્ણય છે અને કર્ણ છે. કદાચ ગમે તે રીતે બંદી બનાવેલી રાજાને તો રાજા બંદી બની જાય, યુદ્ધને જીતી ગયા. સમજો, આજે મહારાજની ખૂબ હિફાજત કરવામાં આવે, કક્ષમાં જ રાખવા, આજુબાજુ મહારથીઓનો પહેરો ગોઠવી દેવો. અર્જુન આજ તારે કર્ણને સમો અકેલો લડવો પડશે, સાથે હું પણ છું. અર્જુન જ્યારે જાય છે ત્યારે ધર્મરાજ કીધું જોજે અર્જુન, કર્ણ છે કે આજ જો હું કર્ણનો વધ કરીને આવો તો મારો આ ચંદ્ર વંશ નરકમે જાય, એવી પ્રતિજ્ઞા કરી ગયા. કૃષ્ણ ભગવાને કીધું આ તો તમારી કુરુવંશીઓની ખોટ છે, મોટી ખોટ તમામે છે, મોટા પ્રતિજ્ઞાઓ કરી જોઈએ. પ્રતિજ્ઞામાં પુરુષ કરતા નથી, પ્રતિજ્ઞા ખોટે કરવાની. પ્રતિજ્ઞા ક્યારેય ના હારી પડે તો એનું શું થાય? એટલે એવી પ્રતિજ્ઞા કરીને અર્જુન જ્યારે મેદાનમાં જાય છે, કર્ણ, અને ત્યારે કૌરવ સેનામાંથી એક ષડયંત્ર ઊભો કર્યો કે યુધિષ્ઠિર મહારાજને દ્રોણાચાર્ય વગેરે મહારથીઓ આવીને બંદી બનાવીને લઈ ગયા. કૌરવોને કક્ષમાં લઈ ગયા, બંદી બનાવી લીધા. એવો અવાજ ફેલાઈ ગયો, અફવા ફેલાઈ ગઈ. ત્યારે અર્જુન કીધું હવે લડવાનો કોણ છે? મારી ના હાજરી હોવાથી ભીમ, નકુલ, બીજા ત્રીજા મહારથીઓ યુધિષ્ઠિર મહારાજની રક્ષા કરી દીધી, કરી ના ગયા. અને એ જે દ્રોણાચાર્ય વગેરે અમારા ગુરુ છે, એવા લોકો આવીને મહારાજની બંદી બનાવીને કૌરવોની કક્ષમાં લઈ ગયા. હવે જો એને હાથમાં છે, એ યુદ્ધ તો જીતી ગયા, મહારાજને પકડ્યા એટલે હવે લડાઈ મરવા કોઈ જરૂરી છે જ નહીં. અને એ યુદ્ધને જો સ્થગિત કરીને અર્જુન પાછો પડે છે. અર્જુન પાછો ફરે છે, પ્રતિજ્ઞા કરી ગયો હતો. યુધિષ્ઠિરને એમ હતો કે અર્જુન ગયો તો ભલે, પ્રતિજ્ઞા કરીને ગયો છે, 100મો કર્ણ છે, એટલો મહારથી છે જેના શસ્ત્રને ઝડપો કોઈ ઝીલે કેવું નથી. એને ભીમ તો હતો જ, પણ અર્જુનને આવતો જો તબડક 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 રથ લઈને આવે છે ભગવાન કૃષ્ણ બેઠેલા સારથી, કારણ કે હવા ફેલાવી હતી. અને યુધિષ્ઠિર પૂછ્યું કે કર્ણનો વધ કરીને આવ્યા કે ના મહારાજ? કેમ? અને એવું તો એક જ વાત ફેરવણી છે કે મહારાજને પકડી ગયા. અમે હમણાં સમને જ્યારે થયા, અમારા શસ્ત્ર ઉપાડ્યા, ત્યારે એવી અફવા ફેરવણી કે યુધિષ્ઠિરને પકડીને કૌરવોની સેના અમે ભૂલી ગયા, કક્ષમાં લઈ ગયા અને બંદી બનાવી લીધા. તો મેં કીધું હવે બંદી રાજાને બનાવી લડવાનો મતલબ નથી, હું મહારાજ એક જોવા પણ આવ્યો છું. હકીકતમાં તો આપણે બંદી બનાવી લડવાનો મતલબ કયો? એટલા માટે હું પાછો ઘોડો બદલી જીત્યા બીત્યા કાંઈ નથી, અમે હજી શરૂઆત નથી કરી. અને યુધિષ્ઠિરને લાગો ખરાબ. એ અર્જુન કાયર, આ તે બોનો બનાવ્યો છે, આ તે બોનો બનાવ્યો. કર્ણને સમા તું ટકી શક્યો નથી, કર્ણને સમા તું ટકી શક્યું, તારી હિંમત નથી, દેખીને તું ભયભીત થઈ ગયું છે અને રથને પાછો ફેરવ્યો છે. એક તો તું કાયર છે, એ તને હું કાયરતાનો વિરુદ્ધ આપો છું ત્યારે. અને તે સગરને શું કીધું, મારું ચંદ્ર વંશ નરકમાં જાય, આજ કર્ણનો વધ ન કરો. શું કર્યો તે? એને બોલો કર્યું તો તારી પ્રતિજ્ઞા જૂઠી, તું જૂઠો પણ છે. અને તારા ગાંડીવને હું પણ ધિકાર આલું છું. એ તારે ગોંડીવને ધિકાર છે. તું કહે છે મારો ગોંડીવ એવો છે કે કોઈને પણ છોડે નહીં, બધાને જીતે છે, તો કર્ણને સમો કેમ ન જીત્યો? એ ગાંડીવને પણ ધિકાર છે. તો જ્યારે ગાંડીવ ધનુષ એક ગાંધર્વે અર્જુનને આલ્યો, જ્યારે બોલ કરી હતી અર્જુન હું ગાંડીવ ધનુષ તને આલો છું, એનાથી તું જગતમાં વિજય બહુ પ્રાપ્ત કરીશ,
પણ ગોંડીવને કોઈ ધિકાર દે તો એનો મસ્તક તારે કાપવો પડે. હવે આ તારે મને વચન દેવું પડશે. ગાંડીવને કોઈ ધિકાર દે તો એનો માથો તારે કાપવો પડે. આવું વચન દે તો હું તને ગાંડીવ ધનુષ આપું. અર્જુન કીધું મારો વચન છે. આવો શસ્ત્ર મળે તો મારે ગાંડીવને ધિકાર દે જ કોણ? એવું કેનો સાહસ છે મારે ગોંડીવને ધિકાર દઈ શકે? પણ એ દિવસે યુધિષ્ઠિર ધિકાર દીધું કે તારે ગોંડીવને પણ ધિકાર છે. હવે અર્જુન આગ બબૂલ થઈ ગયું. મને ગાંધર્વને વચન આપેલા અને હવે મારે ભાઈનો વધ કરવો પડશે 100%. અને ભગવાન કૃષ્ણ કીધું ભગવાન કેશવ હવે વચન મને આપેલો છે ગાંધર્વે મેં ધનુષ લીધું ત્યારે મેં જાતે વચન આપેલો છે તો હવે એ વચન મારો જૂઠો ન થાય. ગાંધીને ધિકાર ગાંધીને આલ્યો છે મોટે ભાઈએ એટલે હવે છે ને હું એનું મસ્તક કાપી દઉં. એનો મસ્તક મારે કાપવું જ પડશે. હવે અહીંયા ધર્મની સૂક્ષ્મતાની વાત કરું છું. એટલે ભગવાન કૃષ્ણ કીધું અર્જુન શાંત બની જાઓ. એ પણ થશે. એનો માથો પણ કપાશે અને યુધિષ્ઠિર જીવતો પણ રહેશે. એનો માથો કાપવા જેવો થશે અને યુધિષ્ઠિર જીવતો પણ રહેશે. એ કેવી રીતે? તું એને એના શ્રાપ અશબ્દબક અંશટબક જે નથી કહેવાનો એ શબ્દો કહે તો એનો માથો કાપવા જેવો જ છે. તે વચન જે દીધું હતું ને એ પૂર્ણ થઈ જશે. એ તને વચન લેનારો પણ સમજશે કે એ યુધિષ્ઠિરનું માથો જ કાપી નાખ્યો. અર્જુન યુધિષ્ઠિરને બહુ અનાપ શરાપ અશબ્દો બક્યો. બક્યા પછી ભગવાન કીધું બસ હવે યુધિષ્ઠિરને તો અર્જુનની તો એ કથા છે પણ આપણે બધાને માટે છે. આપણે બધાને માટે છે. આપણે ગુરુને, આપણે વડીલને, આપણે બાપને, આપણે કાકેને, આપણે મામાને કે આપણે કોઈ પણ અગરણીય વડીલ માણસને કોઈ પણ માણસ આપે એને અપશબ્દોમાં એને આપણે તાળન કરીએ તો એનો માથો કાપવા જેવો છે. શું છે? એનો માથો કાપવા જેવો છે. એનો વધ જ કરી નાખ્યો સમજો. એટલા માટે અર્જુનને ભગવાને કીધું અર્જુન હવે સંતોષ કરવા ગાંધર્વ માની લીધું જ્યાં છે તે યુધિષ્ઠિરનો માથો કાપ્યો. એવા શબ્દો યુધિષ્ઠિર આવા શબ્દ કહે નહીં. તારે મોટે ભાઈને આવા શબ્દોથી ક્યારે તું પુકારે નહીં. આવા શબ્દો કીધા છે એટલે માથું કાપી દીધું. અને ત્યારે અર્જુન કહે છે અરે મહારાજ મારે ભાઈને આવા શબ્દો હવે જીવતો રહી ગયું. હવે મારે એને મોઢો બતાડો ધર્મ નથી. હવે મારે આપઘાત કરીને મરવો છે. અર્જુન મરવા તત્પર થયો. અને એ ટાઈમે ભગવાન કહે છે અર્જુન એ પણ એક વતલો રસ્તો તને બતાડો. વતલો રસ્તો તને હું બતાડો એનેથી તું જાતે મરી જેવો છે. એ કહ્યું તું તારી પોતાના વખાણ કર. તારા પોતાના ખૂબ વખાણ કર. અને વખાણ કરે ને પોતાના વખાણ સાંભળે અથવા પોતે વખાણ પોતાના કરે એ જીવતો મરવા જેવો છે. એ જીવતું મરવા જેવો જ વસ્તુ છે. એટલે તું તારા વખાણ કરીને તું સમજી લે તું મરી ગયો. અને અર્જુને ત્યારે પોતાને ફૂલી વખાણ કર્યા. બસ કે હવે તું એક વાર નહીં પણ 10 વાર મરી ગયો. યુધિષ્ઠિરનો માથો 10 વાર કાપ્યો અને તું પણ 10 વાર મરી ગયો. બદલો ઉતરી ગયો. એટલે ધર્મની સૂક્ષ્મતા આટલા સુધી છે. આપણે વાતને સમજતા ન હોઈએ તો આપણે વડીલનો અપમાન કરી બેસીએ, ગુરુનો અપમાન કરી બેસીએ તો એનો મર્ડર કરવા જેવો છે. એ વડીલનો અપમાન થયો આપણે દ્વારા તો એનું મર્ડર કર્યું છે. અને આપણા વખાણ કરી લઈએ તો પણ જાતે મરવા જેવું છે. જાતે ઝેર ખાઈને મરવા જેવું એનો અર્થ બને છે. તો સજ્જનો ક્યારે વડીલને અપશબ્દો દ્વારા તાળિત કરવું, વડીલની મર્યાદા જાળવવી. ભલે એનો ગુનો હોય એને કહેવા જેવા શબ્દોમાં કહેવાય પણ ન કહેવા જેવા શબ્દો એને કહેવાય નહીં. અને પોતાના ક્યારે વખાણ લગભગ બધી ઓછા સાંભળવા અને કરવા તો બિલકુલ નહીં. પોતાને જાતે મુખથી તો ક્યારેય પણ કે હું એવો છું કેવો છું. ઠીક છે કોઈ લોકો કરતા હોય છે પણ એને આપણે મનમાં એ પ્રશંસા કરતા હોય કોઈ બી જેને જેવો લાગે એવું કહે તો ક્યારે આપણા મનમાં ન ફૂલાવો એવું હું એવું બધું છું. મારા લોકો કેવા વખાણ કરે છે. આપણે ભગવાનને ભણાવી વાત ભગવાન આ લોકો જે કહે છે એ એમને મુબારક છે પણ હું કેવો છું તું જોડે છે. હું કેવો છો તમે મારા બધી સભા વખાણ કરો
પણ હું તો ગુરુ મહારાજને ભણાવું, હું કેવો છું તમે જાણો છો, બરાબર? હું કેવો છું એ એક તો હું જાણું છું, મને બીજા તમે જાણો છો. આ વખોણ બજારા જે કરે છે, કંઈક મારે મેં ભૂલ્યું છે, પણ છતાં મારી ભૂલી એને સમજણી નથી, મારી ભૂલી નથી દેખવાની, એટલે મારા વખોણ કરે છે, પ્રશંસા કરે છે. પણ હું કેવો છું તને પૂરી ખબર છે, એટલે માટે એ મારા વખાણોને તું આગળ વધારે પાપમાં ન કરતો, પણ સહન કરી દે, થોડાક દરગુજર કરી દીધી, પાપમાં ન લેતો, નકા તું મારી નાખી, સમજ્યા? એટલે માટે માણસને જાતના વખાણ ક્યારે કરવા નહીં. એમ ભગવાન કૃષ્ણ કહે છે કે જાતના વખાણ કરે એ ઝેર ખાઈ જાતે મળવા જેવી વાત છે. તો અત્યારે તો તમે જે કહો આ વાત માણસોને બહુ ફરેલી છે. તમે કોઈ ધર્મનો કાર્ય થતો હોય, તમે કોઈ લાખ 2 લાખ 5 લાખ દાન આપ્યો હોય, જેટલી વાત તમારી બહુ મોટે અવાજમાં પ્રશંસા ન થાય ત્યાં સુધી તમને થાય ટકામાં હાલ્યા હોય, આ પૈસા હાલવા જવા નતા, મારું નોમી લીધું નથી, એને 1000 વાર ગાઓ ફલોડે હાલ્યા, ફલોડે હાલ્યા, ફલોડે હાલ્યા, એના સન્માન કરો ત્યારે સંતોષ થાય કે હા હવે મારો દાન લક્ષ્મણ લીધું છે. એટલે માટે સજ્જનો કોઈ પણ વાતને બહુ ડિક્લેર કરવાથી પુણ્યની પ્રભાવ ઘટી જાય છે. અને એટલા માટે આપણે ધર્મશાસ્ત્ર કીધું છે, આપણે ધર્મશાસ્ત્રોમાં એટલે માટે કીધું છે કે હસ્તમ દગ્ધમ પ્રતિગ્રહમ, હાથથી સંતને હાથ પસારે દાન ગ્રહણ કરવો બીજેનો, સંતને ચરણમાં મૂકવામાં આવે પણ હાથથી ગ્રહણ ન કરે સાધુ. હસ્તમ દગ્ધમ પ્રતિગ્રહમ, કોઈનો દાન હાથથી પકડ્યો તો તમારી આશીર્વાદની શક્તિ ખતમ થઈ ગઈ. તમે બીજાને અભયમુદ્રા બતાવીને આશીર્વાદ દો છો, એ શક્તિ ખતમ થઈ ગઈ. હસ્તમ દગ્ધમ પ્રતિગ્રહમ, મુખમ દગ્ધમ આશીર્વાદમ, જે વાણીની શક્તિ તમે વારવાર આશીર્વાદ દો, તમે ખૂબ સારા છો, તમે ખૂબ તમારું કલ્યાણ થાવ, તમારા મા બાપને ધન્યવાદ, તમે મોટો કોઈ હોદ્દો મેળવો, આવા તમને વખાણ વારવાર કરીએ ને આશીર્વાદ અમે દઈએ તો અમારી વાણીની શક્તિ પડી જાય, અમારી વાણીની શક્તિ ખતમ થઈ જાય. આશીર્વાદ સંતો અંતરથી આવે, તમારો વ્યવહાર દેખે સારો, તમારો આદર ભાવ અને તમારી નમ્રતા એ સંતો દેખે તો દિલથી ખુશ થાય, તમને આશીર્વાદ દે કે એનું કલ્યાણ થાવ, સારો માનવ અચ્છો મનુષ્ય છે, સારા સારા ગુણ ધારણ કરેલા છે, એ મનથી તમારે પ્રશંસા તમારી કરે પણ મુક્તિ ન કરે. મુક્તિ કરવા જાય, આશીર્વાદ બહુ દેવા જાય તો એની વાણીની શક્તિ બોલે છે. હસ્તમ દગ્ધમ પ્રતિગ્રહમ, મુખમ દગ્ધમ આશીર્વાદમ, દાન દગ્ધમ પ્રશંસમ, દાન નહીં વારવાર આપણે વ્યાખ્યા કરો મેં આટલો આલ્યો, મેં આટલો આલ્યો, તો આલ્યો એ ફુગટનો કયો દાન પડી ગયો, આપણો જરાય પ્રભાવ એ દાન કર્યો નહીં. દાન જેટલો ગુપ્ત, બાજરીનો 1 કણ, ઝાડનો 1 કણ, ઘઉંનો 1 કણ આપણે જમીનમાં દાટો છો, એક જ કણ હોય છે ને, વાવીએ ત્યારે 1 કણ પડે છે, એ કણમાંથી અનેક કણ કરીને પૃથ્વી પાછા આપે છે. એક વાર તો બીજે ખોયો છે, પૃથ્વીમાં પૂરી દીધું, એવી દીધું સ્થિતિ મટી ગયું, પણ એ જ પૃથ્વી આપણને 1000 દોણા કરીને આપે છે એક દોડાના, કારણ કે એ આપણે કોઈને કીધું નથી, એની વાત નથી કરી કોઈને, ગુપચુપ ઉરી દીધું છે, પૃથ્વી દાટી દીધું છે. એટલે એકનો અનેક ગણા બન્યો છે. એમ દાન પ્રતિને માણસ જો ગુપ્ત રાખેલી તો તમે જે 1 લાખ હાલો ને એના 10 લાખ તમારા, 10 લાખનો ફળ તમને 100% પડે. પણ 1 લાખ આલે પછી તમે કરોડોની દો અને કરોડની વાતો કરો તો પછી લાખ પછી બધું ખતમ થઈ જાય, મળી જાય, કોઈ બચે નહીં. એટલે માટે દાન દઈને કોઈ દિવસ દાખવવાનું નહીં, પોતાની પ્રશંસા સાંભળવાની નહીં, કરવાની નહીં, વડીલને કોઈ દિવસે અપમાન કરવાનું આપણો ધર્મ કહે છે. તો સજ્જનો ખરેખર આ ધર્મની બહુ ઉડાણ છે, ધર્મની વાતો બહુ ઉડે છે, અને એ વાતને વિચારીને માણસ જો કદાચ ગુરુઓથી એ વાતો જાણીને માણસ જીવન પોતાનું ગાળે, માન લો કે તમે ગુરુની નિંદા સાંભળી, ગુરુ મહારાજ તમે જે ગુરુને માનો છો, જે ગુરુથી તમે દીક્ષા લીધી છે, એ તમારી આગળ બીજો માણસ વિરુદ્ધથી કોઈ એમની નિંદા કરે તો સાંભળવો એ મહાપાપ છે. તમાથી પહોંચાય તો એને બંધ કરાવી દેવું, એની જવાન ખેંચી લેવું, અને ન પહોંચાય તો ઉઠી જાવ, કોઈ મારે પહોંચાય નહીં મળે ઉઠી જવું, એને સાંભળવા. ગુરુની નિંદા સાંભળવાથી પાપ ચડે છે. શું ચડે છે? પાપ ચડે છે. ગુરુની નિંદા ક્યારે સાંભળવી નહીં,
આપણે વડીલની જેને પ્રત્યે આપણો આદર છે એની નિંદા ન સાંભળવી. આપણા સંતોને પ્રત્યે આપણો આદર છે, આપણા રાજાઓને પ્રત્યે કોઈ રામ જેવા રાજાઓને પ્રત્યે આપણો આદર છે, એ લોકોની નિંદા ક્યારેય સાંભળવી નહીં. એ લોકોની નિંદા થાય તો બંધ કરાવી, ન થાય તો ઉઠી જવો. પણ એ લોકોની એવા મહાપુરુષોની નિંદા આપણે ક્યારેય બહેન સાંભળવી નહીં. એ પાપ છે, એનું પાપ થાય છે. અને ગુરુની તો બિલકુલ નહીં, જરાય નહીં. એમની નિંદા સાંભળાય જ નહીં. એટલા માટે સજનો આવી બધી મહાપુરુષો પડે વાતો કરે છે, ધર્મની સૂક્ષ્મતા છે, એ વાત સમજીને આપણો જીવન જો ઢાળીએ તો આપણે મહામાનવ બનીએ. સાચા માનવની આપણને પ્રતિષ્ઠા થાય, પ્રાપ્તિ થાય. અને સાચા માનવની પ્રાપ્તિ કરવાની નિશાળે સદગુરુ શરણ છે. એ શરણમાં જઈને સાચી માનવતાની વર્તી પ્રાપ્ત કરજો અને ખૂબ ધાર્મિક બનજો, ખૂબ સંતોના વચનોને માનવાવાળો બનજો. તમારા બાળકોને શિક્ષણ એવું આલજો. અને એટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. સદગુરુદેવ કી જય.